નમસ્કાર. ગૂગલને પણ જેની ઈર્ષ્યા થાય છે ને ઇન્સ્ટાગ્રામ પર જે સૌથી વધારે વાયરલ થાય છે, આખી દુનિયાના ગુજરાતના બધા જ ભેગા કરીને જેના કરોડો ફોલોઅર્સ છે, એવા ઇન્ફ્લુઅન્સર્સ બધા એક બાજુ, અને વેધરમાં એકમાત્ર નામ જે સૌથી વધારે આખા ગુજરાતમાં ચર્ચા પર છે, ચર્ચામાં છે, થોડા સમય માટે, થોડા દિવસો માટે વિવાદમાં પણ હતું. અંબાલાલ કાકા આપણી સાથે છે. અંબાલાલ કાકા, ખૂબ સ્વાગત છે આપનું. આભાર આપનો જમાવટમાં દેવાંશીબેન. ચર્ચામાં હતા એ તો બરાબર છે કાકા, પણ વિવાદોમાં રહીને વિવાદોમાંથી બહાર આવીને પછી પાછા આવ્યા તમે, અને હવે ગુજરાતમાં આટલો બધો વરસાદ પડ્યો, અને મેં ઇવન મારા ઘરમાં પણ કોઈ ગમે તે કે હું એવું કહું ને કે આજે IMD એવું કહે છે આગાહી છે કે નહીં, તો મારા સાસુ એવું કે ના પણ અંબાલાલ કાકાએ કહ્યું છે વરસાદ આવશે. તો અત્યારે પહેલા શરૂઆત એનાથી કરીએ કે ગુજરાતમાં હવે આ વખતે ચોમાસું કેવું રહેશે, કેમ કે સુરતમાં જ્યાં વરસ્યો ત્યાં બધે બહુ વરસ્યો, કચ્છ બાજુ હજી એ છાંટો નથી પડ્યો. ઘણા ભાગો એવા છે કે બેન કે જ્યાં હજુ વરસાદની રાહમાં છે. ખાસ કરીને કચ્છના ભાગો, પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગો, દ્વારકાના ભાગો, દેવભૂમિ દ્વારકા, પોરબંદરના ભાગો અને જામનગરના ભાગો. જામનગર શહેરમાં હજુ વરસાદ નથી. દક્ષિણ સૌરાષ્ટ્રમાં વરસાદ છે, પણ સૌરાષ્ટ્રના માંગરોળ અને કેશોદમાં વરસાદ છે, પરંતુ અન્ય ભાગો પણ હજુ વરસાદની રાહમાં છે. છૂટો છવાયો વરસાદ થયો છે. દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ થયો છે. એટલે હવે વરસાદની પોઝિશન અંગેની વાત જોઈએ તો હવે જે આપણે ઇન્ડિયન ઓશન ડાયપોલ સોમાલિયાથી લઈને આફ્રિકાના પૂર્વ ભાગથી લઈને ઇન્ડોનેશિયાના જે હવામાનમાં જે ફેરફાર થાય છે, એ ફેરફારમાં ઇન્ડિયન ઓશનના બે ટ્રુપોલ, પૂર્વ આફ્રિકા અને ઇન્ડોનેશિયા, એનો ડિફરન્સ લગભગ 0.4 પ્લસ અને 0.4 માઇનસ. 0.4 પ્લસ હોય તો એ આટલું નીચું તાપમાન બંનેનો ડિફરન્સ હોવા છતાં વરસાદ સારો થાય છે. 1997માં સ્ટ્રોંગ અલ્નીનો હતો, છતાં ઇન્ડિયન ઓશન ડાયપોલ સાનુકૂળ હતું, જેના કારણે મુસળધાર વરસાદ થવામાં હતો. મહેસાણાથી માંડીને ગાંધીનગરથી લઈને લીંબડી પણ ડૂબમાં હતું. છેક સૌરાષ્ટ્રના ભાગો આખા જ્યાં જુઓ ત્યાં વરસાદ જ હતો. અને જૂનની લગભગ એ 25 કે 27 કે એની આસપાસની તારીખો હતી. કહેવાય છે કે આ વખતે મહેસાણાના ધાબા પર ભેંસ ચડી ગઈ હતી, એવું કહેવાય છે. એટલે સાચે એવું કહેવાતું, આ હું જોવા નથી. અને આ વખતે અલ્નીનોની અસર છે, પણ આ વખતે ઇન્ડિયન ઓશન ડાયપોલ એ સાનુકૂળ, એ તટસ્થ છે, ન્યુટ્રલ છે, એટલે વરસાદ બરાબર થયો નહીં. અને આ વખતે પવનોએ વરસાદની જૂન માસમાં બાજી બગાડી. હમણાં પણ પવનોને પશ્ચિમ સૌરાષ્ટ્રની બાજી બગાડી. પશ્ચિમના પવનો આરબ કન્ટ્રીમાંથી આવતા હતા, જેના કારણે પશ્ચિમ સૌરાષ્ટ્રમાં વરસાદ થયો નહીં. દક્ષિણ પશ્ચિમના પવનો હોત તો સારું હોત, પણ સાઉથ વેસ્ટ મોન્સૂન છે એટલે ત્યાંથી સાઉથ વેસ્ટ મોન્સૂન છે એટલે. અને જૂન માસમાં ધીરે ધીરે કેટલાક પરિબળો, ઓશનિક પરિબળો સાનુકૂળ હતા નહીં. જોકે જુલાઈમાં પણ ઓશનિક પરિબળો સાનુકૂળ હતા, પણ મેડન જુલિયન ઓસિલેશન, જે એક એટમોસ્ફિયરિક વેવ છે, એ ઇન્ડોનેશિયાના ભાગમાં આવી અને બંગાળ ઉપસાગર સક્રિય થયો. જો અરબ સાગર અને બંગાળ ઉપસાગર એ બંને સાથે ચાલે, મુંબઈની શાખા અને બંગાળ ઉપસાગરની શાખા સાથે ચાલે તો વરસાદ સારો આવે. આપણી મોન્સૂન ધરી જે છે એ પાકિસ્તાનના ભાગમાં થઈને, ગંગાનગરના ભાગમાં થઈને, અલ્હાબાદના ભાગમાં થઈને છેક પશ્ચિમ બંગાળને અડે છે. એ મોન્સૂન ધરી તો આપણને ખ્યાલ હશે, એ ધરી ઊંચી નીચી થઈ શકે છે. હમણાં સિઝનલ ટ્રફ હતો, રાજસ્થાનના ભાગોમાં થઈને કચ્છ ભાગોમાં. આ વખતે ગંગા જમનાના મેદાનો તપ્યા નહીં. ગંગા જમનાના મેદાનો તપ્યા હોય તો વરસાદ સારો થાય, પણ આમ છતાં આ વખતે કંઈ ખ્યાલ નથી આવતો. કેટલાક જાણ્યા અજાણ્યા બળોના કારણે પશ્ચિમી વિક્ષોભ બહુ આવ્યા. હા, વખતે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ બહુ રહ્યા. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવવા ના જોઈએ. લગભગ એપ્રિલ માસમાં વધારે બરફ પડે તો ચોમાસું સારું રહેતું નથી, કારણ કે ગરમી જોઈએ ને, ઈસ્ટ ગરમી પડે નહીં. પણ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ તો આ પંજાબ ત્યાં બધા ઘઉં થાય એના માટે તો સારું એવું કે છે. શિયાળામાં સારા, શિયાળામાં, હા, ઘઉં શિયાળામાં થાય.
આ તો ચોમાસામાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવે. એક બાજુ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને આપણા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ક્યાંથી આવે ખબર છે ને આપણે? હા, રેડ સી ને મેડિટેરિયન સીમાં, મેડિટેરેનિયન સી, કાળો સમુદ્ર અને રાતો સમુદ્ર. યસ યસ. તમે વિમાનમાં ક્યાંક જોવા તો ઉપર બેઠે વિમાન નીચે અબુધાબી કે ક્યાંક ઉતરતું ટ્રેનમાં નીચે જોયા છે. અને આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ત્યાં થઈને આરબ કન્ટ્રી, અત્યારે આરબ કન્ટ્રીમાં યુદ્ધ ચાલે છે, હોર્મુઝ કાઢીને બધું. એમાં ઈરાન, ઈરાક અને અન્ય આરબ કન્ટ્રીમાં થઈને પાકિસ્તાનના ભાગો તરફ આવે છે. અને એ લગભગ નીચેના ભાગમાં થઈને ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં ઉત્તર ભારતમાં જાય છે. અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ કહેવામાં આવે છે. એ શિયાળામાં વધારે આવે. એમાં એટલાન્ટિક ઓશનનું હવામાન પણ અગત્યનું છે, એશિયા ખંડના પવનો પણ અગત્યના છે. પણ આ વેસ્ટર્ન આ જે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવ્યા હતા એને ચોમાસાનો ખેલ બગાડ્યો. એટલે મારે કાંઈ એ સમજવું છે કે ત્યાં છેક અમેરિકાના નીચેના ભાગમાં ચીલી ને પેરુ પાસે કેટલું વાતાવરણ થાય છે, એના આધાર પર જે સર્જાય અલનીનો લાનીનો, એ સમુદ્રના આધાર પર, આખું પ્રશાંત મહાસાગરના તાપમાનના આધાર પર, અફાટ પ્રશાંત મહાસાગર છે, અફાટ પ્રશાંત મહાસાગર, કે પછી આ બાજુ ભૂમધ્ય સાગરની આજુબાજુ શું થઈ રહ્યું છે કે લો પ્રેશર ઝોન, તો આ બધાના કારણે ભારતના હવામાન પર આટલી બધી અસર, એની શું એટલી ગંભીર અસર પડી શકે? ભારતીય હવામાન એ ભારતીય હવામાન નથી. ભારતીય હવામાન એઝ અ ગ્લોબ છે, વૈશ્વિક હવામાન છે. દક્ષિણ ગોળાર્ધમાં પ્રવર્તતી વરસાદની સ્થિતિ, લો પ્રેશર ઝોનમાં પ્રવર્તતી વરસાદની સ્થિતિ, કોરિયોસિસ ફોર્સ, વિષુવવૃત્તિ 5 ડિગ્રી ઊંચે અને 5 ડિગ્રી નીચે, અને પૂર્વ આફ્રિકાથી લઈને છેક દક્ષિણ ચીન સુધી પ્રવર્તતી સ્થિતિ, આ બધાના કારણે આ મોન્સૂનની પશ્ચિમ વિક્ષોભ અલગ છે. આ મોન્સૂનની સ્થિતિ આના ઉપર આધાર રાખે છે. ઇનર ટ્રોપિકલ કન્વર્જન ઝોન એ પણ એની અસર કરતા છે. એટલે દક્ષિણ ગોળાર્ધમાં એક બાજુ ઓસ્ટ્રેલિયા અને એક બાજુ દક્ષિણ અમેરિકા, પેરુ, એમાં નીનો 3.4 વિસ્તાર છે. ચાર ભાગ, જેમ ઇન્ડિયન ઓશન ડાયપોલના 2 ભાગ છે એવા 4 ભાગ ઓસ્ટ્રેલિયાથી લઈને છે ત્યાં. લગભગ 120 પશ્ચિમ રેખાથી 170 પશ્ચિમ રેખા છે. ક્યારેક વચ્ચે પણ મોન્સૂનનું લો પ્રેશર કે હાઈ પ્રેશર બની શકે છે. હવે આપને વાત કરી, આપને સમજવું છે અલનીનો. એટલે જે આફ્રિકાના જે પેરુનો ભાગ છે, દક્ષિણ આફ્રિકાનો, દક્ષિણ અમેરિકાનો જે પેરુનો ભાગ છે, એ ભાગમાં જળવાયુ ગરમ રહે તો અલનીનો. જળવાયુ ગરમ રહે એનો અર્થ કે ત્યાં લો પ્રેશર છે. ઓસ્ટ્રેલિયા છે, ઓસ્ટ્રેલિયામાં હાઈ પ્રેશર છે. ઓસ્ટ્રેલિયાના પવનો ક્યાં જશે? પેરુ બાજુ જશે, બધા આગળ અહીંયા શિફ્ટ થશે. અને એ પવનો જે છે એ ભારતમાં આવશે નહીં. એટલે એને કારણે ઓસ્ટ્રેલિયાથી આ બાજુના બધા દેશો છે ત્યાં ઓછો વરસાદ પડે અને અમેરિકામાં અતિવૃષ્ટિ થાય. ઇન્ડિયન ઓશન ડાયપોલ જો નેગેટિવ હોય તો ઓસ્ટ્રેલિયામાં બધા ભાગોમાં વરસાદ સારો આવે. પણ આપણે ઇન્ડિયન ઓશન ડાયપોલની એક બાજુ મૂકીએ, આપણે અલનીનો લાનીનો સમજીએ તો આ વખતે ઓસ્ટ્રેલિયામાં હાઈ પ્રેશરથી પવનો ત્યાં જશે, પરંતુ લાનીનો હોય. લાનીનોમાં જળવાયુ ગરમ ઠંડુ રહે, અને પેરુ બાજુ ઠંડુ રહે, એનો અર્થ કે ત્યાં હાઈ પ્રેશર થાય અને ઓસ્ટ્રેલિયામાં લો પ્રેશર રહે. એટલે જે ચાર ભાગ છે તો ઓસ્ટ્રેલિયાથી માંડી 4 ભાગ તો ખબર છે, નીનો 3.4 વિસ્તાર. એટલે કયા 4 ભાગ ફરીથી કહી દો? ઓસ્ટ્રેલિયાથી લઈને પેરુ ખાતેના 3.1 એવી રીતે 4 ભાગ છે. 1.2, 1.4 એવા આખા સળંગ ભાગ છે. ઓસ્ટ્રેલિયાથી ત્યાં આખા 3 થી 4, જેમ કે ઇન્ડિયન ઓશન ડાયપોલના બે ભાગ છે ને એવી રીતે 4 ભાગ છે. એટલે લાનીનોમાં ત્યાંથી પવનો પેરુથી પવનો ઓસ્ટ્રેલિયા બાજુ આવે, કારણ કે ઓસ્ટ્રેલિયામાં લો પ્રેશર છે અને ત્યાંથી પવનો માળાગાસ્કર ટાપુમાં થઈને આપણું પાછું ચોમાસું આવી ફંટાઈને આવે, કેમ કે પૃથ્વી પણ પોતાની ધરી પર ફરે. પૂર્વ ધરી પર નહીં,
પૂર્વ આફ્રિકાથી આપણું ચોમાસું જે પવનો મરડાય છે ને, મરડાય છે. પૂર્વ આફ્રિકાથી લઈને આપણા પવનો ભારત તરફ વહેવા માંડે, યસ. એટલે એને કહેવાય લા નીનો. અને જે પવનો કહેવાય વેપાર વાયુ, વેપાર વાયુ. ટ્રેડ વિન્ડ. યસ. અને આવા ટ્રેડ વિન્ડ હોય તો લા નીનોમાં વરસ સારું આવે. આમ છતાં 1957માં પૂર આવ્યા, જબરદસ્ત વરસાદ થયો. એનું અલ્નીનો હોવા કારણ છતાં હા, કારણ કે આઈઓડી પોઝિટિવ Strong positive સ્ટ્રોંગ હતો. હતો. હા, યસ. પણ કાકા મને એ સમજવું છે આ સ્થિતિમાં અત્યારે કે હવેનું ભવિષ્ય તમે કેમ કે આ ચોમાસું છે એ બહુ ખેડૂતો માટે પણ આ વર્ષ મહત્વનું છે, સરકાર માટે પણ બહુ મહત્વનું છે, કેમ કે યુદ્ધના કારણે તેલની સ્થિતિ અત્યારે તેલના ભાવ ભડકે બળી રહ્યા છે. યુદ્ધમાં માંડ શાંતિ કરાર થયા હતા અને પાછા સમજૂતી કરાર રદ કરી દીધા છે. ઈરાન અમેરિકા હજુ ઝઘડી રહ્યા છે, ત્યાં સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાં હજુ સંકટ છે, અને એટલે આ સ્થિતિને જોતા મોંઘવારી એક બાજુથી એ રીતે તો અસર કરી જ રહી છે, અને ઉપરથી જો હવામાન પણ સારું ન રહે. આ કોણ રમત રમી રહ્યું છે? શેર બજારની રમત છે. લાગે તો એવું જ છે ડોનાલ્ડ ટ્રમ્પના સ્ટેટમેન્ટ જોતા. પણ એની શેર બજાર ઊંચું લાવવું નીચું લાવવું, હા, યસ. મને આમાં કહી ના શકાય. પણ આ ના એટલે એ યુદ્ધ ના કરી શકાય, પણ આ હવામાન કરી શકાય આ વખતે. હવામાન આ જે હમણાં 25 વિશ્વ આવ્યા એનું કારણ શું છે એ નહીં સમજાતું. જાણા બળવાનું કારણે એક બાજુ યુદ્ધ અને એક બાજુ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ. પણ આ બધું માણસ જે આટલી બધી કુદરત સાથે સળીઓ કરે છે કે રમત કરે છે એના કારણે આટલું બધું હવામાન ડિસ્ટર્બ છે. પાછા કોઈ મને કહે છે કે યુદ્ધના કારણે 25 વિશ્વ આવે તો હું જવાબ નહીં આપી શકું. ના, હું એવું નથી પૂછી રહી, ખાલી એને પ્રૂવ કરવા માટે તમે એને પ્રૂવ કરવું પડે. પણ જાણ્યા બળો તો કંઈક છે જ, એ સમજાતું નથી. અને તમે વૈદિક વિજ્ઞાનની પણ વાત કરતા હતા. એ તો પણ આપણે પહેલા લાનીનો તો સમજીએ. તમે સમજાવી દીધું અલ્નીનો લાનીનો. એ નહીં, આપણું ચોમાસું ગેમ્બલિંગ છે, આપણું ચોમાસું જુગાર છે, આપણા ચોમાસા પર કેટલી કસરો થાય છે. હમણાં જો આ ચીનનું ટાઇફૂન જરા વહેલું આવી ગયું, અને જો ચીનનું ટાઇફૂન હમણાં થયું હોત તો આ વરસાદે ના થયો હોત. હા, ખેંચાઈ જતો ત્યાં. કારણ કે આપણા બંગાળ ઉપસાગરના પવનો ત્યાં ખેંચાઈ જાય. આપણે બંગાળ અને ખાડીની અસર જ વધારે થાય છે. આ વખતે સમુદ્ર લગભગ સુસુપ્ત રહ્યા, અરબી સમુદ્ર તો ડોર્મન્ટ જેવું રહ્યું. જરા એક ટ્રફ રેખા બની પશ્ચિમ ઘાટમાં, અને એ ઘાટની રેખા એટલી બધી બની કે જે છે કે મુંબઈ જળબંબાકાર બની ગયું, દક્ષિણ ગુજરાત જળબંબાકાર બની ગયું, દક્ષિણ સૌરાષ્ટ્ર જળબંબાકાર બની ગયું. એમાં કેશોદના માંગરોળ. યસ. હા, વાત સાચી. માંગરોળમાં એક સાથે એટલો બધો વરસાદ વરસ્યો. સુરતમાં પણ છેલ્લા 80-85 વર્ષમાં એક દિવસમાં આટલો બધો વરસાદ વરસ્યો હોય એવું નથી થયું. એટલે રમત તો થઈ રહી છે હવામાન સાથે, એ હકીકત છે. વૈદિક વિજ્ઞાનની આપણે વાત કરતા હતા કાકા, અને તમે જ્યારે આ શબ્દ બોલો પછી તમારા પર તમે બહુ બધી ડિબેટનો હિસ્સો બન્યા. મેં જોઈ તમારી ડિબેટને, ચર્ચા બધી, એમ કે કાકા અંધશ્રદ્ધા ફેલાવે છે એવા આરોપો બહુ લાગ્યા. કઈ અંધશ્રદ્ધા ફેલાવું? કોણ કે અંધશ્રદ્ધા ફેલાવું? કોણ કે છે એમ ભૂલી ગયા એમ? અંધશ્રદ્ધા ફેલાવું કોણ એમ એ નહીં જાણતા એમ? હું નથી કહી રહી એવું, પણ કહ્યું તો ખરું છે. પણ પ્રૂવ કરવું પડે અંધશ્રદ્ધા ફેલાવું છે એવું. હા, પણ હું ક્યાં કહી રહી છું? આપણે નથી પ્રૂવ કરવું, આપણે વૈદિક વિજ્ઞાનની વાત કરીએ. હા, વૈદિક વિજ્ઞાનને અને હવામાન શાસ્ત્રને શું લેવા દેવા? આકાશમાં વાદળો કેવી રીતે બને છે? સમુદ્રમાંથી વરાળ ઊંચી જાય છે, અને એ સમુદ્રમાંથી ઉપર જઈને ઠરે છે. એટલે તો કોઈ 700-850 મિલીબાર, 700 મિલીબાર, 900 મિલીબાર આપણે કહેતા હોય છે ને, આટલા આગળ મિલીબારના દબાણો છે. આપણે લગભગ 1001 થી 1003 મિલીબાર તો વરસાદ સારો આવે. એટલે આપણું આ વરસાદ વિજ્ઞાન છે, ઉપર જઈને આકાશમાં ઊંચેની હવા ઠંડી થાય, વાદળો ઠરે. પણ એક ટીપું બનવા માટે થઈને લાખો સૂક્ષ્મ બિંદુઓ મળે ત્યારે એક ટીપું ગુરુત્વાકર્ષણ બળથી નીચું આવે. નીચે એટલા જરૂર પડે વરસાદ. અને એમ કહેવાય છે કે સકે 7 આંધીઓ આવે તો વરસાદ આવે. અને આંધીઓ આપણે ક્યાંથી આવે ખબર છે? ખાસ કરીને આપણી આંધીઓ ચડે છે, કાળી આંધી આવે છે,
એ પાછી ઈરાનના ઈરાક તરફની આંધી આવે છે. એ આપણા અંદરથી આંધીઓ નથી આવતી, આંધી પણ આપણું બીજા રાષ્ટ્રોમાંથી આવે છે. સમજી પણ આંધીઓ જરૂરી છે. રજકણો પર જાય, ઊંચા રજકણો જાય તો એના પર ટીપામાં છે, હા અને ટીપા મોટા થાય એટલે વરસાદ નીચો આવે. હમ હમ આ થયું આપણું વિજ્ઞાન. પણ વૈદિક વિજ્ઞાનમાં પણ એના માર્ગ છે. આપણા જૂના શાસ્ત્રોમાં એના અંગે જોવા જઈએ તો હમ અંતરિક્ષ અને પૃથ્વી વચ્ચે 7 માર્ગ છે, 7 વાયુના. એમાં એક વાયુ છે પ્રવાહ. પ્રવાહ વાયુ એમ કહેવાય છે. આમાં આપણામાં ધુમાડો અને પ્રાચીન શાસ્ત્રમાં અને એની સાથેના બીજા બળો એમાં એ શબ્દ ધૂળો વપરાતો ને હા હા એ ઉપર થાય છે. એટલે ધૂમ અને ગરમીથી જે ઉત્પન્ન થયેલો વાદળ સમૂહને જે આમ તેમ લઈ જાય છે એને પ્રવાહ નામનો વાયુ કહેવામાં આવે છે. બરાબર અને આવહ એમાં વીજળીની ઉત્પત્તિ થાય છે. હમ આકાશમાં રસની માત્રાઓમાંથી વીજળીની ઉત્પત્તિ થાય અને તે તેજસ્વી હોય છે. અને ત્રીજો છે ઉદ્ભવ વાયુ જે છે એ જ્યોતિર્મય ગ્રહો સૂર્ય અને ચંદ્રને ઉદ્ભવ કરે છે. આપણે ઉદાન વાયુ નથી કહેતા, આપણે ઉદાન અપાન, હા, જે મનુષ્યના પુરુષોની અંદર જે અંદરના એમાં ઉદાન કરે છે અને જળનું ગ્રહણ કરે છે. આ જળનું ગ્રહણ કરીને શું કરે છે, ઉપર જીમૂતોને આપી દે છે. અને જીમૂતોને આપી, જીમૂતો કોને આપે છે? પર્જન્યને આપે છે. પર્જન્ય એટલે શું ખ્યાલ છે ને આપણે? વરસાદ. હા, પર્જન્ય એટલે વરસાદ. ઉપર પર્જન્યને હવાલે કરે છે. ઘણીવાર પર્જન્ય યજ્ઞ કરે છે એટલે પર્જન્યને હવાલે કરે છે. હવે ચોથો વાયુ છે સંવહ વાયુ. એમાં આપણે નથી કહેતા કે નિભોસ્ટેટસ વાયુ, પેલા વાયુ આપણા શાસ્ત્રમાં કહે છે ને, એમાં અલગ અલગ જાતના વર્ણના વાયુ, વર્ણના વાદળા નથી તો કાળા વાદળા હોય છે, સફેદ વાદળા હોય છે. વાદળા એની ઘટાઓ આમથી તેમ જતી હોય છે. રીછડીઓ, કાળી રીછડીઓ જુદી પડતી હોય છે. રીછડીઓ જે બાજુ જાય ત્યાં વરસાદ થાય અને જ્યાં વરસાદ થતો હોય ત્યાંથી પછી રીછડીઓ દોડે એટલે વરસાદ પછી આ બાજુ બંધ થાય. એમાં ઘણા વર્ણના જે છે સંવહ નામના વાયુમાં, એમાં નીલવર્ણના જે મેઘ છે એને મહામેઘ ઘટારૂપ, એકદમ ઘટારૂપે સવાઈને જળનું આયામ કરે છે. તેમાં જે આકાશમાં એક કલ્પના કરી છે, આકાશમાં માર્ગમાં જનારા દેવો છે એના વિમાનોને પોતે જ વહન કરાવે છે. વિમાનો નહીં, વિમાનો ના હોય પણ એ પવનોનું વહન થતું હોય. જેમ કે જેટ ધારા છે તો ઉપર પણ પવનોની ગતિ હોય છે ને. અને આ વાયુને સમવન વાયુ કહેવામાં આવે છે. વિવહ એ વેગપૂર્વકનો વાયુ છે. આપણે નહીં કહેતા 50, 70, 100માં સમુદ્રમાં વાવાઝોડું થયું, સમુદ્રમાં પછી તોફાન થયું અને એની અસર જમીન ઉપર થઈ. લગભગ 200 થી 250 કિલોમીટર પવન ફૂંકાયો અને દક્ષિણ પૂર્વીય ભાગમાં તારાજી કરી. સમુદ્રનું તાપમાન આટલું હતું ત્યારે વાવાઝોડું થયું. એના મેલેન જુલિયન ઓસિલેશનનું બળ મળ્યું. એને વિવહ વાયુ કહેવામાં આવે છે. આપણા વાયુના બંને વાયુઓ, શાસ્ત્રોના વાયુ અને આ વાયુમાં સંકલન થઈ શકે છે ને. સંકલન તો છે ને, તમે જોયું ને. તમે જોયું થોડી વાર પહેલા આપણે ચર્ચા શરૂ કરી ત્યારે સંકલન થયું ને બધું. આપણે જે સમુદ્રમાંથી ઊંચે વાદળો ઠંડા થાય છે એવી રીતે એમાં પ્રવાહ થયો વાયુ, તો પછી આપણે રીછડી વાદળ દોડે છે એનું આપણે કહ્યું સંવહ વાયુ. અને આ વિવહ વાયુ છે ને એ વૃક્ષોને ઉખાડી નાખે એવો વાયુ છે. પ્રલયકાળના મેઘને બળવાહક સંજ્ઞા ધારણ કરે છે. એકદમ બળવાહક ધારણ કરી વૃક્ષો ઉખેડી દે છે. ભયાનક ઉત્પાદ કરનાર છે. અને એની સાથે મેઘોની મોટી મોટી ઘટાઓને લઈ જાય છે અને અત્યંત વેગવાન છે આ વાયુ. પછી છઠ્ઠો છે પરિવહન વાયુ. આ વાયુ છે આકાશમાં દિવ્ય જળને પ્રવાહિત થાય છે. આકાશ ગંગા પવિત્ર જળને ધારણ કરે છે. જળ એ પવિત્ર છે. નીચે જમીનમાં આવ્યા પછી એ જુદા જુદા પ્રકારના થાય. હા,
અને અને આવે ત્યારે શુદ્ધ સ્વરૂપ. ઉપર તો શુદ્ધ હોય છે ને, આવ્યા પછી અને એના સહસ્ત્ર પ્રકાશના કિરણોથી યુક્ત હોય એવું આકાશ આપણને જ્યારે જળથી પ્રવાહિત થાય ત્યારે થાય છે. અને જ્યારે સૂર્ય એક જ કિરણથી યુક્ત હોય એવું આપણને જણાય છે. જેના અને આ પૃથ્વી ત્યારે પ્રકાશિત થાય છે. એ અમૃત સામાંથી ચંદ્રનું અમૃત છે, જે ચંદ્રમાનું તેમાંથી પોષણ થાય છે. ચંદ્ર છે ઔષધિપતિ છે, પણ એક વાયુ પરાવહ છે. પરાવહ વાયુ અમરાધાર છે. એ સમગ્ર બધા તત્વોમાં શ્રેષ્ઠ છે. અને બધા જે પ્રાણીઓ છે એ પ્રાણીઓના પ્રાણને બહાર કાઢે છે. આપણામાંથી પ્રાણ છે, આપણે બહાર કાઢી ગયા પછી બધા કહે છે અંબાલાલના પ્રાણ બહાર ગયા, કાઢ્યા પછી બધા કહે છે રામ બોલો ભાઈ રામ. એટલે એને પ્રાણીઓના પ્રવાહને બહાર કાઢે છે. અને એને શું કહેવાય? પ્રાણ બહાર જાય એટલે શું કહેવાય? મૃત્યુ. દેહ કહે છે. એ શાનું અનુગમન કરે છે? યમનું. એમાં એ વાયુમાં શાંત ચિત્ત છે. આપણે ધ્યાન માર્ગમાં રહીએ અને એક સમાધિ કે ગમે તેવી અવસ્થામાં રહીએ, એ આ વાયુનું કામ છે. આ બધા અદિતિના પુત્રો છે. પણ આ વાયુ તિરોજ થાય છે, આ તિરોજ થાય છે ત્યારે વરસાદ બંધ થઈ જાય છે. અને પણ આ વાયુનું પ્રતિક્રમણ કરવું ઘણું આકરું છે. પ્રતિક્રમણ કરી શકાય? યમરાજા લઈ જાય છે, પણ પ્રતિક્રમણ કઈ રીતે કરી શકાય? ઊભા રહેજો તમે, ના કરી શકાય. હા, એટલે એવી વાર્તાઓ છે, બાકી ખબર નથી એવું થઈ શકે. હા, નહીં, વાયુ છે. ભીષ્મની વાર્તાઓ છે ને, સેન્સમાં ને વાયુ છે આ બધા. આપણું પ્રાચીન શાસ્ત્ર છે, એમાં પરાવહ આ 7 માર્ગ છે. આ માર્ગ છે યથ પિંડ તથા બ્રહ્માંડ વિશે સમજાવે છે. જે પિંડમાં છે જ બ્રહ્માંડમાં છે. ખ્યાલ આવે? બધું જ અંદર છે. ઉદાન છે, અપાન છે. હા, હવે પ્રાચીન શાસ્ત્રમાં આપણે જમાડીએ પણ અગ્નિ તથા પવનના સંયોગથી આકાશ જળની વૃષ્ટિ કરે છે. જળની વૃષ્ટિ શું કરે છે? અગ્નિ તથા પવનના સંયોગથી. આપણે ગરમી થઈ, ગરમી અગ્નિ થયું, ત્યાર પછી વરાળ ઊંચે ચડી અને એને વાયુનો સંયોગ મળ્યો ત્યારે ઊંચે ચડી ને. ગુરુત્વાકર્ષણ આપણે શૂન્યાવકાશો ન ચડે ને. અને એ ઊંચે ચડે પછી જળની વૃષ્ટિ કરે છે. અને પછી જે આ જે ઠંડુ કેમ થાય છે? અગ્નિ ને વાયુનો સંપર્ક થાય એટલે જળ ઘનત્વ ધારણ કરે છે. પણ વાયુ કઈ રીતે ઉત્પન્ન થાય? વાયુ જળના ઉત્પાદના લીધે થાય છે. વાયુની ઉત્પત્તિ જ્યારે સમુદ્રનું ઉત્પીડન થાય ત્યારે વાયુ થાય. સમુદ્ર ઉત્પીડન ખ્યાલ આવ્યો? શબ્દ સમજાયો, મતલબ ના સમજાયો. સમુદ્ર કુંઘવાટા મારે છે. સમુદ્રને જે વલવાતો હોય એમ ઉત્પીડન થાય છે. એમાંથી વાયુ ઉત્પન્ન થાય છે. અને વાયુ જ્યારે આકાશને મળ્યા પછી શાંત થાય છે. એમાં એટલે આ જે આપણું એક પ્રાચીન ઘણા વર્ષો પહેલાંનું શાસ્ત્રીય જ્ઞાન છે. જેમાં આકાશમાં જળ થયું, જળમાંથી તેજ થયું, તેજમાંથી વાયુ થયો, આવું એક આપણું શાસ્ત્ર છે. જે પંચ તત્વોથી શરીર બનેલું છે, એનાથી બ્રહ્માંડ બનેલું છે. પંચ અને જે એક પિંડ છે તે બ્રહ્માંડમાં છે. પરાવહ વાયુ યથા પિંડે તથા બ્રહ્માંડે. પરાવહ વાયુ આપણને યમરાજા પ્રાણ ત્યાગ કરાવે છે. ઋષિ મુનિઓ માટે સમાધિ રૂપ છે. કેવું વિજ્ઞાન છે આપણું! સુંદર છે. એટલે હું પેલો ઊંડા ઉતરતા જઈએ તો સમજાય. એટલે એ તો મને એવું લાગે છે આ તો બહુ જ ચિંતન માણસ છે, સતત કર્યા કરે, પછી એને અચાનક જ જબકારો થાય કે હા આ તો આ કહેવા માંગે છે. આ એ પ્રકારની વાતો છે કે તમે સાંભળો, સમજો, પછી એને સતત વાગોળ્યા કરો અને પછી અચાનક જ તમને એક દિવસ જબકારો થાય કે હા આ તો આવું કહેવા માંગતા હતા. આપણા શાસ્ત્રમાં નથી, આપણે કહેવામાં આવ્યું છે આકાશ, વાયુ, જળ, પૃથ્વી અને તેજ 5 તત્વો. બરાબર ને? પછી વાયુનો ગુણ સ્પર્શ છે. સ્પર્શથી વાયુનો ખ્યાલ આવે ને, આમ કરીએ તો ધીરે ધીરે વાયુ મંદ વાયુ છે, દ્રષ્ટિ નથી એ પણ એને મહેસૂસ. ઉષ્ણ વાયુ છે, શીત વાયુ છે. એ આપણું એ શાસ્ત્રમાં સીધું જ શાસ્ત્ર છે ને. વાયુનો સ્પર્શ ગુણ છે. આકાશનો ગુણ શું છે? શબ્દ. આકાશનો ગુણ શબ્દ છે ને. મોબાઈલમાં તમે સાંભળો છો? શું?
કોઈ પણ વસ્તુ મોબાઈલમાં સાંભળો છો ને એ અમેરિકાથી આવે છે ને તે એ ક્યાંયથી પણ આવે. હા આકાશનો ગુણ શબ્દ છે, શબ્દનો નાશ થતો નથી. હા નાશ નથી થતો ત્યારે ફ્રીક્વન્સીથી આપણે પકડીએ છીએ. હા હા એટલે ઉર્જાનું એક સ્વરૂપમાંથી બીજા સ્વરૂપમાં રૂપાંતરણ, ઉર્જા ગતિશાસ્ત્રનો નિયમ. પણ એ આપણું શાસ્ત્ર જે છે કે એણે ભાઈ પણ આ જ કહ્યું છે એવું કહેવામાં આકાશનો ગુણ છે શબ્દ છે, શબ્દનો નાશ થતો નથી. કે એવું કહેવાય છે ઘણા અવાજો અથડાયા કરે એવું કહેવાય છે. ઘણા એમ કહે છે જે અનેક વર્ષોથી યજ્ઞો થયા હોય તો એના અવાજો પણ ગૂંજતા હોય. એવું નથી કહેવાનું ક્યાંક મેં સાંભળ્યું હતું, મને યાદ નથી આવતું બહુ. મહાભારતના જે શબ્દો પકડવાના પ્રયત્ન થઈ ગયા છે ને કંઈ. હા કે જ્યાં કુરુક્ષેત્ર પાસે જ્યાં ગીતા બોલાઈ તો એના સ્વર સાંભળવાના પ્રયત્ન. એટલે હાથી માટે એવું કહેવાય છે બહુ જૂના અવાજોને બહુ અરે હાથી તો ઘણા સાંભળી શકે. હાથી તો ઘણા કિલોમીટર સુધી અવાજો છે એ અવાજ સાંભળી શકે છે. હા એટલે આપણી પાસે એવું રિસીવર નથી કે જે પેલી ટ્રાન્સમિટ થયેલા જે ફ્રીક્વન્સી છે એને મેચ કરી શકે. બાકી જેના કાનમાં જે પ્રકારની ફ્રીક્વન્સી મને એવું લાગે છે પણ ઈશ્વરે બધાને વિચારીને જ આપી હશે. પણ આપણા જો ફ્રીક્વન્સી સિક્સ સેન્સ આપણામાં નથી. હા હાથીમાં તો સિક્સ સેન્સ છે. બિલકુલ. કાકા તો બસ છેલ્લે મારે તમને એવું પૂછવું છે કે તમે જુઓ છો ઇન્સ્ટાગ્રામ વાપરો છો? ના, તમારું કોઈ અકાઉન્ટ નથી? તો આ બધા વિડીયો જે બનાવ્યા છે હું નથી મને એ બધાનો પ્રેમ છે તમારા માટે? ફેસબુક ને ઇન્સ્ટાગ્રામ હું નથી વાપરતો. બધા તમને ઇન્દ્રદેવનો ભૂવો એવું કહે છે. એ ઇન્દ્રજીનો ભૂવો કે છે પણ તમને ખબર આ બધા તમને GOAT ગોટ એવું કહે છે. ગોટનો મતલબ શું ખબર? ગ્રેટેસ્ટ ઓફ ઓલ ટાઈમ. લેટેસ્ટ ઓલ ટાઈમ મેં બધું બરાબર છે. ગ્રેટેસ્ટ ઓફ ઓલ ટાઈમ. જેનજી બધા જેનઝી બધા મને પ્રેમ કરે છે. હા થેન્ક યુ પણ ભુવા જે છે માતાજીના ભુવા હોય. કારણ કે ભુવા તો ઇન્દ્રદેવના ના હોય. ઇન્દ્રદેવ તો એરાવત ઉપર બેસીને વૃષ્ટિના દેવતા છે. હું પણ ઇન્દ્રની પૂજા કરું છું. મારી પાસે ઇન્દ્રની મૂર્તિ છે. મને ભેટ આપેલી છે. એટલે આમ તો ખોટું નથી તમને કોઈ એવું કહેતો કે ઇન્દ્રદેવના ઇન્દ્રદેવની તો હું એવું લખું ઇન્દ્રદેવના ભુવા સાથે એક્સક્લુઝિવ સંવાદ. ઇન્દ્રદેવ ભુવા તો ગાભા ડૂચા કાઢીને કહો માતાજીના હોય. એવું તમે ગાભા કાઢી નાખો છો? નહીં, બધા એવું જ કહે છે, અંબાલાલ કાકાએ ગાભા કાઢી નાખી. ઇન્દ્ર તો દેવ છે અને ઐરાવત હાથીની સ્વારી ઉપર બેસીને વૃષ્ટિના કારક દેવ છે. એ બધું આપણે લાંબુ થઈ જાય એટલે નથી લીધું. ના એ આપણે હા અને કોઈ લગભગ સમજવામાં અઘરું પડી જાય. પણ આ વાયુ જે છે 7 માર્ગ છે અંતરિક્ષ અને પૃથ્વી વચ્ચેના આપણા પહેલાંના શાસ્ત્રના, એમાં કંઈક વૈજ્ઞાનિક તથ્ય આપને જણાય છે ખરું? મને એવું લાગે છે કે જે વાતો તમને સમજમાં આવે અથવા જે ન પણ આવે એમાં દરેક વખતે વિજ્ઞાનના પ્રમાણની જરૂર નથી હોતી. એટલે જ્યારે શોધાવાનું હશે ત્યારે શોધાઈ જશે. ત્યાં સુધી સમજાય એને સમજાય. એટલે જેણે ટ્રેડમાર્ક કે કોપીરાઇટ કે જેણે જે સમય જે લેવું હશે લેશે. બાકી જે આંખોની સામે છે એને ક્યાં વૈજ્ઞાનિક તથ્યોની જરૂર છે? આપણે વિજ્ઞાન અને જ્ઞાનને પણ કરવું છે. જેમ આકાશનો ગુણ શબ્દ કીધો તો હવે શબ્દનું એ નાશ નથી થતો નથી. એ તો આપણે જાણ્યું ને હવે નાશ નથી થતો. એ તો હા એ જ કહું છું ને કે ઉર્જા ગતિશાસ્ત્રનો નિયમ એવું જ કહે છે કે ઉર્જાનું સર્જન શક્ય નથી, વિનાશ શક્ય અને જે સમાધિમાં જતા છે એ તો આ બધું જાણી શકતા છે. અને જે અંદર ઊંડે ઉતરી શકતા હશે, પિંડમાં ઉતરી શકતા હશે, એ બ્રહ્માંડને જાણી શકતા. પરાવહ નામનું જે આ વાયુ જે છે જેનું પ્રતિક્રમણ કરવું કઠિન છે. બિલકુલ. કાકા થેન્ક યુ સો મચ અમારી સાથે જોડાયા, જમાવટમાં આવ્યા અને આવતા રહેજો. 3 વર્ષ પહેલા તમે તમારો એક વિડીયો હું હમણાં તમને બતાવી રહી હતી, તમે આવ્યા હતા ત્યારે, અને અત્યારે પણ તમે સેમ એવા જ દેખાવ છો, ચશ્મા પહેર્યા વગર વાંચો છો. તમે મારો ઇન્ટરવ્યુ GTPL માં લેતા હતા. હા 10 વર્ષ થયા કાકા એ વાત. ત્યારે તમે આવડા હશો. હા હું આવડી હતી. પછી તમે મોટા થયા સંદેશમાં અને પછી તમે બાળકોના માતા બન્યા. હા લવકુશ એવું કહેતા હતા કાકા. એવું ના બને. થેન્ક યુ કાકા, થેન્ક યુ. આભાર.